પ્રક્રિયા માટે કવાયત તેજ કરવામાં આવી છે। સૂત્રોના હવાલે જાણકારી મળી રહી છે 20મી જાન્યુઆરી પછી રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત થઈ શકે છે અને રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પહેલા કેટલાક રાજ્યના અધ્યક્ષની પણ જાહેરાત કરવામાં આવશે। ગુજરાતમાં પણ નવા પ્રદેશ અધ્યક્ષ માટે ચૂંટણી થવાની છે અને દિલ્હીથી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં નિરીક્ષકો આવશે, ત્યારે 14 જાન્યુઆરી બાદ ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ। ત્યારે વધુ માહિતી સાથે ન્યૂઝ રૂમથી જોડાઈ ચૂક્યા છે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, નવા અધ્યક્ષ પ્રદેશ પ્રમુખ મળી શકે છે, સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ પણ મળી શકે છે ભાજપને, અને આ પહેલા પણ જ્યારે CR પાટીલને મિનિસ્ટ્રી મળી ત્યાર પછી તે સમય પણ અટકળો હતી, સ્નેહ મિલન સમારોહ દિલ્હી સ્થિત થયો ત્યારે પણ ચર્ચાઓ હતી, અને એવામાં આ મહત્વપૂર્ણ સમાચાર। देखो, भाजपની વાત કરવામાં આવે તો ભાજપ માટે સરકાર અને સંગઠન એ બંને ખૂબ જ મહત્વપૂર્ણ રહેતા હોય છે। જે વાત કરવામાં આવે પ્રદેશ પ્રમુખ કે રાષ્ટ્રીય અધ્યક્ષની, તો જે રીતે મુખ્યપ્રધાન અને વડાપ્રધાનનું એક પોતાનું મહત્વ હોય છે, તે જ રીતે ભાજપના સંગઠનની અંદર રાષ્ટ્રીય અધ્યક્ષ અને પ્રદેશ પ્રમુખનું પોતાનું એક મહત્વ હોય છે। રાષ્ટ્રીય અધ્યક્ષ માટેની કવાયત છે તે તેજ થઈ ચૂકી છે। કહી શકાય કે કેન્દ્ર સ્તરેથી તમામ જે પ્રદેશો છે તેમને સૂચના આપી દેવામાં આવી હોવાની માહિતી મળી રહી છે કે 15 જાન્યુઆરી સુધીમાં પ્રદેશ પ્રમુખ છે, પ્રદેશ પ્રમુખની જાહેરાત છે તે કરવી જોઈએ, તે પ્રકારની જે સૂચના છે તે આવી હોવાની માહિતી છે તે મળી રહી છે। જે પ્રદેશોની અંદર ભાજપ દ્વારા પ્રદેશ પ્રમુખની જાહેરાત છે તે થવાની છે તેની અંદરથી ગુજરાત પણ એક રાજ્ય છે। ભાજપની જો સંરચનાની વાત કરવામાં આવે તો 50% જેટલા જો પ્રદેશ પ્રમુખની જે ચૂંટણી છે તે થઈ જશે, નિયુક્તિ થઈ જશે, તો રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેમની નિયુક્તિ છે તે તરત જ થઈ જાય છે। અને આ કવાયત છે રાષ્ટ્રીય અધ્યક્ષ માટેની તેજ બનાવવામાં આવી છે, એટલે કે 20 જાન્યુઆરી બાદ રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂક કરવાની જે કવાયત છે, તૈયારીઓ છે તે કેન્દ્રમાં ચાલી રહી છે, જેને ધ્યાનમાં લઈને ગુજરાતની અંદર પણ જે તૈયારીઓ છે તે તેજ બની છે। ડિસેમ્બરના અંત સુધીમાં તમામ જે મંડળ છે, મંડળ પ્રમુખોની જાહેરાત છે ગુજરાતમાં થઈ જાય તેવું જોવા મળી રહ્યું છે। તેની સાથે જ જે 50% જિલ્લા પ્રમુખની જાહેરાત કરવાની જે કવાયત છે તે હાથમાં લેવાશે। અને ત્યારબાદ પ્રદેશ પ્રમુખની જો વાત કરવામાં આવે તો પ્રદેશ પ્રમુખ માટે જે ઓબ્ઝર્વર છે, નિરીક્ષકો છે, તે દિલ્હીથી આવશે અને કદાચ પહેલી વખત એવું જોવા મળશે। સામાન્ય રીતે જો ચૂંટણી છે, ચૂંટણીનો જે લો છે તે જે ભાજપના જે સંગઠન છે તેની અંદર દર્શાવવામાં આવ્યું છે, પરંતુ ઘણા સમયથી આ પ્રકારની ચૂંટણીઓ છે તે ગુજરાતમાં સંગઠન ક્ષેત્રે જોવા મળી નથી, પરંતુ આ વખતે પ્રદેશ પ્રમુખ માટે પણ જે નોમિનેશન ફોર્મ છે, નોમિનેશન ફોર્મ મંગાવવામાં આવે અથવા તો એક લાઇનથી એક જે વ્હીપ છે તે વ્હીપ આવે તે પ્રકારની પણ અત્યારે બંને શક્યતાઓ છે તે જોવા મળી રહી છે કે જે પણ પ્રદેશ પ્રમુખ માટે જે ઈચ્છુકો હોય, દાવેદારો હોય, તે નોમિનેશન ફોર્મ પણ ભરી શકે છે। અને તેની સાથે જ કેમ કે ગુજરાત છે તો એક જે સીધું નામ છે તે કેન્દ્ર સ્તરેથી પણ આવી શકે છે। ઓબ્ઝર્વર છે તે જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં આવશે, એટલે કહી શકાય કે જ્યાં એક તરફ વન નેશન વન ઇલેક્શન સહિતના અનેક જે મુદ્દાઓ છે કે તેની પર એનડીએ સરકાર છે, ખાસ કરીને ભાજપ છે તે કામ કરી રહી છે, ત્યારે સંગઠનને રાષ્ટ્રીય સ્તરથી પ્રદેશ સ્તર સુધી મજબૂત કરવાની કવાયત છે તે પણ શરૂ થઈ ચૂકી છે। જે કવાયતની અંદર રાષ્ટ્રીય અધ્યક્ષથી માંડીને પ્રદેશ પ્રમુખ છે તેમની જાહેરાત છે તે થવાની છે। ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં માનવામાં આવી રહ્યું છે કે આ વખતે સવર્ણ જે ચહેરો છે તેને પ્રાધાન્ય છે તે આપવામાં આવશે, ત્યારે આ જે સવર્ણ ચહેરો છે તે સૌરાષ્ટ્રમાંથી હશે કે ઉત્તર ગુજરાતમાંથી હશે, તેને લઈને તર્ક છે તે અત્યારે લગાવવામાં આવી રહ્યા છે। ઓકે કિંજલ, આભાર તમામ માહિતી આપવા માટે। તો કોણ હોઈ શકે છે તે ચર્ચા પણ શરૂ અત્યારથી થઈ ચૂકી છે, કયા કોટામાંથી કોણ આવી શકે, કયા ઇક્વેશનના સેટ કરીને એ નામની જાહેરાત થાય છે, પણ એ આખી એક પ્રક્રિયા હોય છે, અને પ્રક્રિયામાંથી ભાજપ હવે પસાર થઈ રહ્યું છે અને નિરીક્ષકોની એક ટીમ આવશે દિલ્હીથી, અને જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં આ ટીમ આવશે 14 તારીખ પહેલાં, એટલે 14 જાન્યુઆરી પહેલાં પ્રદેશ અધ્યક્ષની જાહેરાત થશે, ને ત્યાર પછી રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત કરવામાં આવશે।